નમસ્તે મિત્રો, આજે આપણે જવાના છીએ તુલસી શ્યામ મંદિરે કે જે ગીર જંગલની મધ્યમાં આવેલું છે. તુલસી શ્યામ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે. આ જગ્યાનું પૌરાણિક મહાત્મ્ય એટલું છે અને એની કથા સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે. આ જગ્યા તુલસી શ્યામની કે જ્યાં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજમાન છે, માટે આ જગ્યાનું નામ તુલસી શ્યામ પડ્યું છે. આપણે આ જોઈએ છીએ તે ભીમચાસની જગ્યા છે અને અત્યારે આ જંગલ વચ્ચેથી આપણે પસાર થતાં થતાં તુલસી શ્યામના મંદિરે જવાના છીએ. આ મંદિરમાં એક ડુંગર પણ આવેલો છે જે ચડવા માટે આપણે 400 પગથિયા ચડવા પડશે. બાજુમાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે, તે પણ આપણે જોવાના છીએ. આ કુંડમાં શિયાળો હોય કે ચોમાસું પાણી ગરમ જ રહે છે એવી માન્યતા છે. હવે ઐતિહાસિક મહાત્મ્ય આ મંદિરનું શું છે તો એની કંઈક કથા આવી છે કે જાલંધર નામનો એક અજેય યોદ્ધો હતો જે ન્યાય માટે યુદ્ધે ચઢેલો હતો. દેવોને તોબા પોકાર આવી ઇન્દ્રનો ઘમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહીં પણ ભાગી ગયા અને વિષ્ણુ પાસે ગયા. જાલંધરનું યુદ્ધ જોઈને વિષ્ણુ પ્રસન્ન થયા, તેને વરદાન માગવાનું કહ્યું. તેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને તેમની બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માગ્યું. ભગવાને વરદાન આપતા કહ્યું, જે દિવસે અધર્મનું આચરણ થશે ત્યારે મારો વાસ નહીં હોય. આમ કહી દેવોને છોડી વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો. જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું, પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતા. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા દેવો પાસે એક સુંદર પત્ની છે, તો તારી પાસે શું છે? તો જાલંધરે કહ્યું, મારી પાસે વૃંદા છે. તો નારદે કહ્યું કે સતી ખરી, પણ સ્વરૂપવાન તો નહીં જ ને. તેમણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? તો નારદે કહ્યું કે પાર્વતી. તો પછી જાલંધરે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી અને ત્યારે તે ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણુ સાગરલોક છોડી વિષ્ણુલોકમાં પાછા આવ્યા, કારણ કે વિષ્ણુએ કહ્યું હતું કે ધર્મભ્રષ્ટ થશે તો હું પાછો વયો જઈશ. અત્યારે જ્યાં તુલસી શ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈ સમાધિમાં બેસી ગયા. બીજી બાજુ વૃંદાને સપનું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાતરી કરવા માટે તેઓ ચાલી નીકળ્યા અને ત્યાં રસ્તામાં તેમને સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. વૃંદા તેમની પાસે ગઈ અને તેની વાત જણાવી. સાધુએ કહ્યું કે તારા પતિનું મૃત્યુ થયું છે. વૃંદાના ખોળામાં પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈ વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે ભેટી પડી, માટે તેનો જે સતી ધર્મ છે તે નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું, કારણ કે વૃંદા સતી હતી, માટે જ જાલંધર ટકી રહ્યો હતો. અને એને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે અને એટલા માટે તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે. અને પછી આપણને ખ્યાલ છે કે રામ છે તેમના પત્ની સીતાનું એ રીતે અપહરણ થાય છે. વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ વૃંદાનું મન માન્યું નહીં. વિષ્ણુએ વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારું મહત્વ રહેશે. તું પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તું તુલસી રૂપે અને હું શ્યામ રૂપે અવતરીશ અને તુલસી શ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનશું. આ રીતે તુલસી અને શ્યામ આ મંદિરમાં આ બંનેના નામ ઉપરથી આ મંદિરનું નામ તુલસી શ્યામ પડેલું છે. આ રીતે ભગવાનના વરદાનથી
વૃંદા તુલસી રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને આ જ ઉદ્યાનમાં, આ જ બગીચામાં તુલસી શ્યામની પ્રતિષ્ઠા થઈ છે. અહીં અત્યારે ખૂબ જ સુંદર મંદિર છે, આપ જોઈ રહ્યા છો. જંગલની વચ્ચે ખૂબ જ સુંદર મંદિર છે. તો ચાલો આપણે એના દર્શન કરીએ.